પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો હવે જગતની માલિપા દાખલા નંબર 4 કરીએ છીએ સ્વાધ્યાય 5.3. શું કીધું ભાઈ? સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય? હું કીધું ભાઈ? કેટલા પદોનો સરવાળો. હું લખ્યું? કેટલા પદો. એટલે જગતની માલિપા n ગોતવાનું. શું ગોતવાનું ભાઈ? n. તો આ સરવાળો આપ્યો 636. શું આપ્યું છે? સરવાળો આપ્યો. એટલે કે Sn બરાબર 636. પેન થોડી ઘાટી કરવી પડશે ને કા? હાલો. એના પછી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શું આપ્યું? જો જે પાછળ બેન બેઠા ને એનું ધ્યાન નથી ને મને ખબર છે. ડી નું સૂત્ર શું છે? A2 માઇનસ, બોલો A2 શું છે? A1 કે એટલા 17 માંથી 9 જાય 8. કેટલા વધે? Sn નું સૂત્ર આવડે બધાયને? બોલો Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a. ડન થઈ ગયું. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ. અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. તો હવે n તો આપણે ગોતવાનું છે. Sn આપણને આપ્યું 636. n ના છેદમાં 2 એમનમ કૌંસમાં 2 એમનમ. a કેટલા છે? તો કે 9. અહીંયા n માઇનસ 1 વચ્ચે વત્તા નિશાની કરતા ભૂલાઈ ગઈ હતી પણ મેં કરી નાખી. d કેટલા છે? 8. આગળ વ્યા જઈએ. જગતની માલિપા 636 એમનમ n ના છેદમાં 2 એમનમ 9 દુ 18. 8 નો ગુણાકાર n સાથે 8n માઇનસ 8 એકા. કોઈને કઈ ડાઉટ? 9 દુ 18 એમનમ. 8 નો ગુણાકાર n સાથે 8 એકા 8. 18 માંથી 8 જાય. જો 18 માંથી 8 જાય એટલે કેટલા વધે? તો 636 બરાબર n ના છેદમાં 2. 18 માંથી 8 ગયા એટલે 10 વત્તા 8n. ક્લિયર થઈ ગયું? હા કે ના? તો હવે જરાક ધ્યાન રાખો બાપા. આગળ વ્યા જઈએ. 636 એમનમ બરાબર n ના છેદમાં 2 એમનમ. આ બંનેમાં 2 કોમન નીકળે. હા તો કે ભાઈ 2 કોમન કાઢો. 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 2 પંચા 10 વત્તા 8 ક્યારે આવે? 2 ચોક 8. 2 636 એમનમ. n નો ગુણાકાર 5 સાથે 5n વત્તા n નો ગુણાકાર 4n સાથે 4n સ્ક્વેર. તો હવે આને હું એમનમ રાખું 636 બરાબર 5n. નહીં આમાં આપણને સૂત્ર છે ને દ્વિપદી બહુપદીનું સૂત્ર છે ને કે સ્ક્વેર વાળું પદ આગળ આવવું જોઈએ. એટલે આ બેની અંદર જગ્યા બદલું છું, નિશાની નહીં ચેન્જ થાય. 4n સ્ક્વેર વત્તા 5n. કેમ સાહેબ નિશાની નો બદલાણી? કારણ કે હું બરાબરની આ બાજુ નથી લઈ ગયો, બરાબરની આ બાજુ રાખ્યા, ખાલી આગળ પાછળ કર્યા એટલે નિશાની બદલાઈ. 636 પ્લસ છે આમાં આવે તો આપણને સૂત્ર મળે 4n સ્ક્વેર પ્લસ 5n માઇનસ 636 બરાબર આ પ્લસ હતા, આ બાજુ આવ્યા એટલે માઇનસ બરાબર કે 0 મૂક્યું. જગતની માલિપા જરાક ધ્યાન રાખો ભાઈ. પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો. આપણે જ્યારે Sn માં n ગોતવાન હશે ત્યારે અવયવ પાડવાના હશે. અને અવયવ પાડતા આપણે કેમાં શીખ્યા? સ્વાધ્યાય બોલો 2. પહેલો પ્રશ્ન ચોથા ચેપ્ટરમાં આપણે હજી શીખશું, જે ચેપ્ટર બાકી છે. પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર. જાગોસ બધાય? બોલો હા. ઓકે. 4 ગુણ્યા 636 કેટલા થાય? તો કે સાહેબ ઈ તો ગુણાકાર કરવો પડે. કરી નાખીએ ભાઈ. 636 ગુણ્યા 4. 4 6 24 વધી પડી 2. 3 ચોકુ 12, 12 ને 2 14 વધી પડી 1. 6 ચોક 24 ને 1 25. તો ભાઈ ગુણાકાર કેટલો મળ્યો? 2544. હવે ભાઈ બે સંખ્યા આવી, ગુણાકાર 2544 થાય અને એની બાદબાકી 5 થાય. હાય કેમ ગોતવી? હવે અહીંયા તો 10 નથી ખબર પડતો. આ તો કેટલું છે? 2500 ને હે રહીશ કાકા સાચી વાત કે નહીં શાહરુખ ખાન?
તો હવે 2544 ના અવયવ પાડવાના. શું પાડવાના? બધાય બોલો. તો અવયવ આમ પાડવાના હોય ખબર ને? 2544 બે આરે ભાગા કરીએ. બે કી સંખ્યા છે એટલે 2 એકા 2 દો 5 માંથી 4 ગયા એટલે કેટલા વધ્યા? 1. પાછળ 4 છે એટલે 14. 2 સત્તા 14 અને 2 દો હાલો 2 છક 2 તેરી 7 માંથી 6 જાય એટલે 1 વધે પાછળ 12 એટલે 2 છક 12. જાગોસ ને? આગળ વ્યા જઈએ ભાઈ. હજી બે આરે 2 તેરી 2 એકા 2 અઠ્ઠા હાલો આગળ 2 એકા ઓકે 2 પંચા 10 2 નવા હવે 3 નો વારો 3 પંચા 3 તેરી હાલ ભાઈ અને 53 એકા 53. હવે પૂરું થઈ ગયું. વાંધો નહીં હાલો ઉપર લઈ જવાની જરૂર નથી. આવ્યો પાડ્યા તો એક મોટી સંખ્યા તો ખબર પડી ગઈ. કઈ છે ભાઈ? 53. કઈ છે? આ નાની સંખ્યાનો ગુણાકાર કરો. 3 દુ 6 દુ 12 દુ 24 દુ તો 24 ગુણ્યા 48 કરો એટલે 2544 થાય. કેટલા થાય? 2544 અને 53 માંથી 48 માઇનસ કરો એટલે જવાબ કેટલો આવે? મળી ગઈ બે સંખ્યા. તો અવયવ પાડવાના. 53 હતી મોટી સંખ્યા, નાની સંખ્યાનો હું કરી નાખ્યો ગુણાકાર એટલે 53 માંથી 48 માઇનસ કરો તો 5 અને 53 ગુણ્યા 48 કરો તો 2544. હવે દાખલો તો તમને આવડે. 4n નો સ્ક્વેર m નમ વત્તા m નમ માઇનસ 636 બરાબર 0. વચ્ચે હું મૂકવાનું ભાઈ? 53n અને 48n. નિશાની કઈ આવે? વત્તે ઓછે. આમાંથી કઈ કોમન નીકળે તો n કોમન નીકળે. કાંઈ ન નીકળે તો શું નીકળે? ના n છે એટલે નીકળે. કાંઈ ન હોય તો ન નીકળે કારણ કે અહીંયા n છે ને અહીંયા n છે એટલે n કોમન નીકળે. તો અહીંયા શું વધ્યું? 4n વત્તા 53 માઇનસ m નમ. પેલું કાઉન્સ હોય બીજું એમ નમ મૂકી દેવાનું. હા કે ના? તો અહીંયા મૂકી દો 4n વત્તા 53 બરાબર હાલો ભાઈ 4 ના ઘડિયા 48 ક્યારે આવે? તો કે 12 ચોક તો 12 કાકાને ક્યાં મૂકવાના? સરખા કાઉન્સ છે બે અને કેટલી વખત મૂકીએ? એક વાર એટલે 4n વત્તા 53. અહીંયા શું મૂકવાનું? n માઇનસ 12 બરાબર બે કાઉન્સ ખોલી નાખીએ એટલે 4n વત્તા 53 બરાબર 0 और n माइनस 12 बराबर 0. 53 प्लस છે આ બાજુ આવે તો માઇનસ એટલે n બરાબર માઇનસ 53. 4 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર અને ઓર અહીંયા n માં 12 માઇનસ છે આમાં આવે તો ભાઈ n નો જવાબ ક્યારે માઇનસ માં કે અંશ અને છેદમાં શક્ય. તેથી n નો જવાબ કેટલો મળે ભાઈ? 12. તો જ્યારે SN નું હશે ત્યારે પેલા સમીકરણ બનશે અને પછી અવયવ પાડવાના. આ 3 માર્ક્સનો દાખલો પૂછાય. કેટલા માર્ક્સનો પૂછાય? ડન થઈ ગયું. હાલો શું કીધું ભાઈ? સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5. પ્રથમ પદને શું કહેવાય? બધાય બોલો. પ્રથમ પદ 5 એટલે કે a બરાબર અંતિમ પદ an બરાબર 45. પછી શું કીધું? સરવાળો એટલે SN બરાબર કેટલા છે? તો શું ગોતવાનું છે? પદોની સંખ્યા અને સામાન્ય પદોની સંખ્યા એટલે શું ગોતવાનું? n અને સામાન્ય તફાવત એટલે d. તો આની પહેલા જે દાખલો કર્યો એના કરતા આ દાખલો હેલો છે. શું લેવા? તો કે તમારી આગળ પ્રથમ પદ છે, અંતિમ પદ છે અને SN છે એટલે SN નું નાનું સૂત્ર છે. યાદ છે ને? શું છે ભાઈ? SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? તો કે પ્રથમ પદ અને અંતિમ પદ આપણા પાસે હોય તો છે આપણી આગળ પ્રથમ અંતિમ બધું. SN બરાબર આપણી આગળ 400 છે ભાઈ, n ના છેદમાં 2 એમ નમ. એ આપણી આગળ છે 5, an છે આપણી આગળ 45 છે કે નહીં? તો 400 એમ નમ, n ના છેદમાં 2 એમ નમ. 45 ને 5 50, 25 દો પછી ગુણાકારમાં બાજુ આવે તો 100 ભાગ્યા 25 ઇઝ ઇક્વલ ટુ n. તો 25 ના ઘડિયાની અંદર ક્યારે આવે ભાઈ 400? તો કે સાહેબ ખબર નથી. 25 એકા 25 વૈદ્યા 15 ઉપરથી ઉતાર્યા 0. 25 છક 150 એટલે આ બેન ભાગાકાર કર્યો એટલે કેટલો જવાબ આવ્યો? 100. તો n મળી ગયો ભાઈ. કેટલો મળ્યો? 2 માર્ક્સનો દાખલો પૂછાય એટલો. હવે સામાન્ય તફાવત ગોતવાનું કીધો d.
તો તમારી આગળ છે ને an નું સૂત્ર an બરાબર તમને દાખલામાં કેટલા આપ્યા છે 45 an નું સૂત્ર શું છે ભાઈ a પ્લસ n માઇનસ n 1d એ બરાબર દાખલામાં કેટલા છે 5 n કેટલા મળ્યા 16 તો 16 માઇનસ 1 d એમનમ 45 એમનમ આ જે છે 5 પ્લસ છે આ બાજુ હવે તો માઇનસ તો અહીંયા લખું 45 માઇનસ 5 16 માંથી 1 જાય એટલે અને પૂછડામાં મૂકવાનું d બરાબર ધ્યાન રાખજો બટ્ટા 45 માંથી 5 જાય એટલે 40 15 ગુણાકાર છે આ બાજુ હવે તો ભાગાકાર 5 ના ઘડિયામાં 15 તો કે 5 તેરી 15 5 ના ઘડિયામાં 40 તો કે 5 અઠ્ઠા તો ડી નો જવાબ એ મળી ગયો 8 ના છેદમાં ઈઝી છે દાખલો સમજાણો કે નહીં આ દાખલો એટલો અઘરો નથી ડન છે Painted Painless Learning